નમસ્તે મિત્રો, આજે આપણો 11th એપિસોડ છે. આવતીકાલના એપિસોડમાં આપણે પીકોક શીખેલા. આજે આપણે શીખવાના છીએ પેરોટ, ડક કેવી રીતે બનાવવા છે, ડાર્ક કઈ રીતે બને, લાઇટ કઈ રીતે બને એ શીખશું. તો ચાલુ કરીએ ક્લાસ. એ પહેલાં હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી, લાઇક, શેર, કમેન્ટ જરૂર કરો. તમારા ફ્રેન્ડ સર્કલને પણ લિંક શેર કરો. થેન્ક યુ સો મચ. પેરોટ બનાવતી વખતે એનો પેટનો ભાગ છે બ્રોડનેસ વાળો હોવો જોઈએ. પીકોકમાં પેટનો ભાગ થોડોક ચપટો એવો હોય છે. પીકોકમાં એમના પંખ જે છે એ ફેલાયેલા હોય છે અને પેરોટમાં પતલા અને લાંબા હોય છે. તમે જોઈ શકો છો એમની ચોંચ, એની આઈઝ રાઉન્ડમાં જ હોય છે. એમાં આઈઝમાં વધારે મહેનત નથી હોતી. અલગ અલગ પ્રકારના હું 3-4 પેરોટ તમને કરીને બતાવું છું. આમાં બહુ બધી ડિઝાઇન નથી હોતી ને, બહુ ઇઝી છે. તમને હાર્ડ લાગશે તો તમને એલિફન્ટ એન્ડ પીકોક હાર્ડ લાગશે. આવતીકાલે આપણે શીખવાના છીએ હોર્સ. એ થોડુંક હાર્ડ લાગશે, બટ ડક અને પેરોટ બહુ ઇઝી વસ્તુ છે. તમે ઇઝીલી એને બનાવી શકશો. જોઈ શકો છો કે તમે બે પ્રકારના ઓલરેડી પ્લેન બનાવીને શીખવાડ્યા. અત્યારે થોડું ડાર્ક વાળો શીખવાડું છું. ડાર્ક કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમે જે લાઇનિંગ આપો છો એની સાઈડમાં ના જાય, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર, આ રીતનું ડાર્ક વાળું પેરોટ આપણે ક્લિયર કર્યું. તમે જોઈ શકો આ ફેસના પ્રમાણમાં આપણે શેડિંગ આપી દીધું છે. નેક્સ્ટ હું બતાવું છું કે લાઇટ વાળું. આપણે મેં ડાર્ક વાળું તમને બતાવ્યું હતું, હવે હું લાઇટ વાળું પેરોટ કરીને બતાવું. તો તમે જોઈ શકો છો આ રીતનું. હવે એની અંદર હું ડિઝાઇન આપીશ. એકવાર આપણે ડાર્ક આપ્યું, એકવાર હું ડિઝાઇન આપું. એટલે તમારે ક્યારેક બંને કરવાની ટ્રાય બંને જ કરવાની છે. પછી જ્યારે જે કરવાની ઈચ્છા થાય, કોઈ ક્લાયન્ટ કે આ રીતે કરવું, તો તમે એ રીતે બનાવી શકો છો. તમે જોઈ શકો છો. પછી પંખનો ભાગ છે એ બી તમે લાઇટમાં બનાવી શકો છો. પણ મોસ્ટ ઓફલી પેરોટ ડાર્ક હોય તો વધારે સરસ લાગે છે. બરાબર છે, એટલે ટ્રાય એવી કરજો કે પેરોટ ડાર્ક જ બનાવો. એ ખૂબ સરસ લાગશે, કેમ કે કલર આવ્યા પછી ડાર્ક પેરોટ સારો લાગે છે. તો હવે હું ડક બનાવીશ. તો ડકમાં તમે જોઈ શકો છો કે બહુ ઇઝી છે ડક બનાવવું. પણ સિંગલ બનાવવું ઇઝી છે. જ્યારે તમે સામે ડક બનાવો છો ત્યારે બંને સાઈડથી શરૂઆત કરો. જો મેં એક સાઈડ લીધું, આ બીજી સાઈડ લઉં છું. આ રીતનું બંને સાઈડ લેવું, જેનાથી તમારું ડકનું ફેસ જે છે ઉપર નીચે અહીંયા અપડાઉનમાં ના થાય. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. આ રીતે પાણીનો વ્યૂ આપી શકો છો તમે. ચોંચ, આઈઝ બધું જ વ્યવસ્થિત આપીને શેડિંગ કરી શકો. એક ડક હું મોટું બનાવું છું, જે તમે ડિઝાઇનમાં હાથમાં ઉપર આપી શકો, અહીંયા હથેળીમાં પણ આપી શકો છો. તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે આપણે થાય છે ડક. હવે ફ્લાવર એમાં નાખી દઈએ એટલે એને ડાર્ક વાળો પાર્ટ પણ આપી શકાય થોડોક, અને હાફ લાઇટ અને હાફ ડાર્ક. તો એમનાથી વધારે એમનો ગેટઅપ આવે છે. તો ટ્રાય ફેસ બનાવવાની બંને બાજુ કરજો, કેમ કે હથેળીમાં કોઈ પણ બાજુ બનાવવાનું થઈ શકે. તો ટ્રાય જરૂર તમે બંને બાજુ જ કરજો. આ રીતે ડાર્ક આપણે આપી દીધું. હવે એની શેડિંગ આપી દઈએ. આઈઝ ભૂલતા નહીં. શેડિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે કોનની અંદર એમનો પોઈન્ટ જે છે પતલો હોવો જોઈએ. કોનની અંદર વધારે પ્રેશર નહીં આપવાનું, નહીતર કોનમાં જે આગળના ભાગમાં જે કોન નીકળી જશે તો એ તમારે કવર કરવામાં બહુ જ ટફ પડશે. તો ઇઝી છે. થોડું પ્રેશર કરો અને એને ઘસો, શેડિંગ કરો. હવે એક ડક હું જે મેં એક સાઈડ બનાવ્યું હતું રાઈટ સાઈડ, હવે લેફ્ટ સાઈડ બનાવી દઉં છું. તો તમે જોઈ શકો કે કેટલું સરસ એવું લાગે છે સિંગલ પણ. હવે પેલું આપણે એકદમ સિંગલ બનાવેલું, તે પાછળ થોડાક એક્સ્ટ્રા એના બંને પંખ ફેલાઈ ગયેલા છે, એ બનાવીએ છીએ. તો આપણે ગાઈસ આ રીતે તમે ટ્રાય કરજો. આવતીકાલે આપણે ફરી મળશું. હોર્સ સાથે આમની બધી જ પ્રેક્ટિસ કરજો. એનિમલ્સ થોડાક હાર્ડ છે, પણ પ્રેક્ટિસ 1-2 વારમાં નહીં આવડે. તમારે મિનિમમ 10-15 વખત પ્રેક્ટિસ કરવી પડશે, બટ આવડી જશે. જ્યાં અટવાવ ત્યાં મને મેસેજ કરજો. થેન્ક યુ સો મચ.